દોસ્તો, આજે એક સરસ વાર્તા આપણે લઈને આવ્યા છીએ। એક નગર હોય છે, એમાં બે ભિક્ષુકો રહેતા હોય છે। હવે આ બંને ભિક્ષુકો છે એ નગરમાંથી બીજા નગરમાં પ્રયાણ માટે નીકળે છે, પણ એના વચ્ચે એક નદી હોય છે અને એ નદી પસાર કરવા માટે કરી અને એ નાવિકને કહે છે કે આ નદી પસાર કરી અને અમારે સામેના નગરમાં જવું છે, પણ સામેના નગરનો એક નિયમ છે કે સૂર્યાસ્ત થયા પછી એ લોકો પ્રવેશ અંદર કરવા દેતા નથી, આથી તું ઝડપથી અમને આ નદી પસાર કરાવ। હવે આ વાત સાંભળી નાવિક હસી પડે છે અને નાવિક કહે છે કે કોઈ પણ વસ્તુમાં ઉતાવળ એ સારી નહીં, તમે ધીરજના ફળ મીઠા હોય છે, ધીરે ધીરે શાંતિથી બેસશો તો પણ નગરમાંથી આપણે પસાર થઈ જઈશું, નગરમાં જઈ શકીશું। હવે આ વાત સાંભળી અને ભિક્ષુકો છે એ હસી પડે છે। એ કહે છે કે ભાઈ તું ઝડપથી ઉતાવળ કર, સૂર્યાસ્ત થયા પછી એ લોકો પ્રવેશ નહીં આપે। આમ કરી ફરીથી હસે દે સ્માઇલ સાથે કહે છે કે નગરમાં પ્રવેશ મળશે, આપ શાંતિ રાખો। એમ કરી અને નાવિક એમને અંદર બેસાડે છે અને નગર પાર કરાવે છે। ફરીથી ખૂબ ઉતાવળ એમને હોય છે, તો નગરમાં પહોંચે છે, સૂર્યાસ્ત થવાનો સમય થઈ ગયો હોય છે, એટલે બંને ભિક્ષુકો ઝડપથી દોડવા લાગે છે। એમાં દોડતા દોડતા એક વયોવૃદ્ધ ભિક્ષુક હોય છે એ પડી જાય છે એટલે એને હાથે પગે એમ વાગે છે બધી જગ્યાએ, અને જે બીજો ભિક્ષુક હતો એ એની સારવાર કરવા, સેવા કરવામાં રહે છે, એને બહુ વાગ્યું હોય છે એટલે એ ઓલા નાવિકને બૂમ મારે છે અને એને બોલાવે છે અને કહે છે કે ભિક્ષુકને બહુ વાગ્યું છે, એની સારવાર કરો, પછી આપણે નગરમાં પ્રવેશ કરી શકીશું। તો એની સારવાર ચાલુ થાય છે, નજીકમાં જેનું ઘર હોય છે ત્યાં લઈ જાય છે, એની સારવાર કરાવે છે, ભોજન કરાવે છે। આમ કરતાં કરતાં સૂર્યાસ્ત થઈ ગયો હોય છે અને ફરીથી પેલો નાવિક છે એ એની વાત એમને યાદ કરાવે છે કે મેં આપને કહ્યું હતું કે ધીરજના ફળ મીઠા હોય છે, તો શાંતિ રાખવી જોઈએ જીવનમાં। જો તમે શાંતિથી ધીરજ રાખી હોત તો નગરમાં પ્રવેશ તમારો થઈ ગયો હોત, પણ તમે બહુ ઉતાવળ કરી, એના કારણે કરી અને આ ભિક્ષુક પડી ગયા, એમને વાગ્યું અને આ મોડું થયું। એટલે મિત્રો, આ વાત ઉપરથી આપણે પણ જીવનમાં શીખવું જોઈએ કે જીવનમાં હંમેશા આપણે લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય તો એમાં મહત્ત્વનું છે કે આપણે સૌ શાંતિથી એ લક્ષ્ય તરફ જઈએ। અને બીજું કે આપણે લક્ષ્ય તરફ જ્યારે જતા હોઈએ ત્યારે આજુબાજુના વાતાવરણની અને સફરની પણ મજા માણીએ। આપણે સૌ આપણા લક્ષ્ય પાછળ એટલા બધા ગાંડા થઈ જઈએ છીએ કે આપણે વચ્ચે મંજિલની જે સફરની મજા છે એ પણ માણી શકતા નથી અને લક્ષ્ય ઉપર પણ નથી પહોંચી શકતા। એટલે આપણે સૌએ પોતાના લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય, લક્ષ્ય ઉપર પહોંચવું હશે તો મિત્રો બહુ શાંતિથી, ધીરજપૂર્વક, વિવેકપૂર્ણ રીતે આપણે રસ્તાની મંજિલની મજા લઈશું, તો જ આપણે આપણા લક્ષ્ય તરફ પહોંચી શકીશું। હર હર મહાદેવ।